વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાંથી ટોપ લેવલની 8 ટીમોનું જે આવા ટુર્નામેન્ટમાં જોવા મળી હતી। વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ઇનામ એનાયત કરવામાં આવ્યું। ટ્રોફી આપી રોકડ પુરસ્કાર આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કે જ્યાં ભરૂચના આમોદમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 8 ટીમોએ ભાગ લીધો હતો। આમોદ ચામડિયા હાઈસ્કૂલ છે, આ ચામડિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતની ટોપ લેવલની 8 ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ટ્રોફી આપી રોકડ રકમ આપી વિજેતા ટીમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લાના આમોદ ખાતે ગુજરાત લેવલની વોલીબોલ ટુર્નામેન્ટની આજ રોજ આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાતના હાઈ લેવલના ખેલાડીઓ જે કહી શકાય જે વોલીબોલના ખેલાડીઓ છે તે આજ રોજ આમોદ ખાતે આવી પહોંચ્યા છે। સિલેક્ટેડ 8 ટીમોની ટુર્નામેન્ટ આજ રોજ આમોદ ખાતે રમાડવામાં આવી રહી છે, જેના મુખ્ય આયોજક અને આમોદ શબનમ સ્પોર્ટ ક્લબના જે પ્રમુખ છે તે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે। તેમને પૂછીશું કે અહીંયા આગળ કેટલી ટીમો આવે છે, ક્યાં ક્યાંથી ટીમો આવે છે અને કયા કયા ખેલાડીઓ રમવામાં આવે છે। સૌથી પહેલા તો આપનું શું નામ છે? મારું નામ છે મહેબૂબભાઈ કાકુજી। વર્ષોથી મારા અંદાજ પ્રમાણે 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે રમાડી રહ્યા છે। કોરોના કાળ દરમિયાન આ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવેલી, પરંતુ આ વર્ષથી પાછું અમે સ્ટાર્ટ કરેલું છે। આ વર્ષે અમે ગુજરાતની ટોપ 8 ટીમોને આમંત્રણ આપેલું છે। દર વર્ષે અમે નેશનલ ટુર્નામેન્ટ કરતા હતા, તેમાં રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, મહારાષ્ટ્ર છે, માલેગાંવ ધુલિયા છે, MP છે અને હરિયાણાની ટીમો ભાગ લીધી હતી અને અમારું મંડળ સ્વયંભૂ ખર્ચ કરીને આ ટુર્નામેન્ટ કરી રહ્યું છે। કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે? 40 વર્ષથી આ ટુર્નામેન્ટ સતત ચાલી રહેલી છે। કોરોના કાળ દરમિયાન આ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવેલી, કારણ કે તે વખતે મહામારી થયેલી અને એના કારણે આ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવેલી, કારણ કે ગવર્મેન્ટ તરફથી આ ટુર્નામેન્ટ કરવાનો નાનો હુકમ। અચ્છા, અહીંયા આગળ જે ખેલાડીઓ રમવા આવે છે તે કયા કયા મતલબ વિસ્તારોમાંથી આવે છે? ગુજરાતના ટોપ મોસ્ટ જે ચુનંદા ખેલાડી કહેવાય, જેનું આખા ગુજરાત લેવલ પર નહીં પણ ઓલ ઇન્ડિયા લેવલ પર જેનું નામ છે, તે મોસ્ટ ઓફ 8 ટીમને અમે આમંત્રણ આપીએ છીએ અને એનું ફેરથી લઈને એની જમવાની વ્યવસ્થાથી લઈને બધું અમારું શબનમ ક્રિકેટ મંડળ કરી રહ્યું છે। અચ્છા, આ આયોજન તમે કેટલા વર્ષોથી સતત કરતા આવ્યા છે? એની અંદર તમને કોઈનો સાથ સહકાર કે કોઈ જાતનું? સતત 40 વર્ષથી આ ટુર્નામેન્ટ કરી રહેલા છે। ઓલ ઇન્ડિયા ફેડરેશન અને ગુજરાત ફેડરેશન વોલીબોલ ટુર્નામેન્ટ કરી રહેલું છે, પણ કયા સંજોગોના આધારે અમારી ટુર્નામેન્ટનો આ આમોદ સ્પોર્ટ ક્લબ જે ટુર્નામેન્ટ 40 વર્ષથી કરી રહેલી છે તેને મંડળમાં સમાવેશ નથી થતો। ગુજરાત સ્પોર્ટ વોલીબોલ મંડળમાં બી સમાવેશ નથી, ઓલ ઇન્ડિયા ફેડરેશન પણ અમારો સમાવેશ નથી કરતો અને સરકાર આટલા બધા પૈસા ખર્ચીને જ્યારે વોલીબોલ ટુર્નામેન્ટ કરતી હોય તો અમારો ખાસ આગ્રહ છે કે અમને ગુજરાત ફેડરેશન અને ઓલ ઇન્ડિયા ફેડરેશન અમારો સમાવેશ કરે, જેથી કરીને અમારું ફેરથી લઈને અમને રાહત થાય। તો દર્શક મિત્રો, કહી શકાય કે ગુજરાતની અંદર જે ફેડરેશન છે તેની અંદર આ જે મહેબૂબભાઈ કાકુજી જે શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ છે, તેઓએ કીધું છે કે તેમનું સિલેક્શન થાય અને આ ટુર્નામેન્ટ સવાર સુધી ચાલશે, જેની અંદર સવારમાં વિજેતા ટીમને ટ્રોફીથી નવાજવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।